Everyone, good morning. Hope you all are fine. I am Kilani Trivedi, continuing the lecture of FY BCom SEM 2, that is of English subject. Well, we already discussed the syllabus and we have started the discussion of textbook, that is Bliss. And in textbook we are discussing the unit 6, that is Living or Dead, written by Rabindranath Tagore. કાદંબીની એક વિધવા સ્ત્રીની વાત છે જે સરદાર શંકર, જે રાણીહટના જમીનદાર છે, એના ઘરમાં રહે છે. એના પુત્રની કાળજી લે છે, કેમ કે એમની વાઈફ છે માંદી છે, એટલે એનું ધ્યાન રાખે છે. પણ ઓલ ઓફ સડન શું થાય છે કે થોડી વાર માટે કાદંબીનું હૃદય બંધ થઈ જાય છે અને એને મૃત સમજીને 4 લોકો દ્વારા, બ્રાહ્મણ સર્વન્ટ દ્વારા એને કહે છે કે ભાઈ આને બાળી આવો, રાતોરાત બાળી આવો, આની કાંઈ જરૂર નથી, વિધવા છે. એટલે એ જમાનામાં વિધવાની શું સ્થિતિ હતી, એની સાથે શું એને કંઈ ગણવામાં આવતી નહીં. અગર ઘરમાં કામ છે તો કામ કરે કામવાળાની જેમ, પરંતુ એની કાંઈ ગણતરી કે ન ડૉક્ટરને બોલાવ્યા કે ન એકવાર વૈદ્યને બોલાવીને કંઈ પણ જે ગામમાં હોય એને બોલાવીને ચેક પણ ન કર્યું કે શું થયું છે કાદંબીને. પર સીધું 2-3 સેકન્ડ માટે જે આનું હૃદય બંધ થયું એટલે ઉપાડીને સીધા મશાન સુધી ઉપાડી ગયા. એટલે એ જમાનામાં, જ્યાં આઝાદી પહેલાંની વાત કરું છું, કે ગામડાઓમાં ખાસ કરીને સ્ત્રીઓ જે વિધવા હતી એની શું પરિસ્થિતિ હતી એનું નિરૂપણ અને એના વિશેની લોકોની મેન્ટાલિટી કેવી હતી એ વિધવા માટે, એનું નિરૂપણ અહીંયા રવિન્દ્રનાથ ટાગોરે લિવિંગ ઓર ડેડમાં કરેલું છે. જીવિત કે મૃત્યુ. જીવતીને મૃત માનીને એની લઈ ગયા, પછી જીવિત નીકળી તો એને પણ એમ થયું કે હવે જઈને ઘરે શું કરીશ, કેમ કે ત્યાં તો હું મરેલી છું, જઈશ તો ભૂત માનશે, બીજા તો લોકો મારાથી ડરી ડરીને જીવશે, કોઈ અંદર બી નહીં રહેવા દે ઘરમાં, તો મારે જવું ક્યાં? 4 લોકો આવ્યા હતા, એ લોકો ભાગી ગયા જોઈને કે આ તો ભૂત આત્મા છે. અને એ લોકો 4 પાછા આવ્યા, ત્યાં તો કાદંબીની ઉઠીને વહી ગઈ હતી, લાશ પણ ન મળી, બાયડી પણ નહોતી. છતાં એણે કીધું, સ્ટોરી બનાવી કે ભાઈ આપણે 4 એક જ જવાબ આપશું. કે નક્કી કરતા શું નક્કી કરતા? આફ્ટર રનિંગ અબાઉટ 3 miles they met their colleagues coming back with a lantern. As a matter of fact they had gone to smoke. એ લોકો તો લાકડું લેવાય નતા ગયા, એ લોકો તો સ્મોક કરતા હતા. બટ they declared their tree had been cut down. ત્યાં તો ઝાડવાય કપાઈ ગયા છે, ક્યાંથી લાકડું લઈ આવું? It would be brought along at once. The Vidhu and Banmani told them what had happened in the hut. વિધુ અને બનમાણી કીધું કે ઝૂંપડીમાં શું થયું હતું. નિતાગોશન scoffed at the story. હસ્યા અને એની મજાક ઉડાવી અને abused with વિધુ and બનમાણી angrily for leaving their duty. તમારે કામ જ નહોતું કરવું, એટલા માટે તમે આ ખોટું નાટક કરો છો. Without delay all 4 returned to the hut. As they entered they saw at once that body was gone. એ લોકો પહોંચ્યા અને જોયું તો હાચે બોડી નથી, બટ એન એમ્પ્ટી બેડ રિમેન, ખાલી એમ્પ્ટી ઓલી સીડી પડી હતી, બાકી બોડી તો નીકળી ગયું. તે સ્ટેડ એટ વન અનધર, એકબીજાની સામે તાકીને જોતા હતા. કુડ અ જેકલ હેવ ટેકન ઇટ? શું શિયાળ લઈ ગયું હશે? બટ ધેર વોઝ નો સ્ક્રીપ ઓફ ક્લોથિંગ એનીવેર. અગર શિયાળ બોડીને ખીચી જાય તો હાડે તો ખરા ને કપડું બપડું હતું, બધું એમ નામ હતું. ગોઈંગ આઉટસાઇડ they show that on mud that were collected at the door of the but there were women's tiny footprints. સ્ત્રીના પગલાં એને દેખાતા હતા. ન્યૂલી મેડ. સદાશંકર વોઝ નો ફૂલ એન્ડ દે કુડ હાર્ડલી પરસ્યુએડ હિમ ટુ બિલીવ ઇન અ ગોસ્ટ સ્ટોરી. શું કહે છે? સદાશંકર છે એવડો બી મૂર્ખ નથી કે એને આવી સ્ટોરીથી સમજાવી શકાય. સો આફ્ટર મચ ડિસ્કશન ધ ફોર ડિસાઇડેડ ધેટ વુડ બી બેસ્ટ ટુ સે ધેટ ધ બોડી હેડ બીન બર્ન. ચારાએ છેલ્લી ઘણી બધી ડિસ્કશન કરીને છેલ્લે નક્કી કર્યું કે ભાઈ ચારાએ એમ જ કહેશું કે હા ભાઈ બોડીને બાળી આવ્યા, કોઈ બાકીનું કાંઈ કથા કરશે નહીં, બધાનો એક જ જવાબ હોવો જોઈએ. Towards dawn, the men with wood arrived. They were told that owing to their delay, the work had been done without them. છેલ્લે સવારે અમુક માણસો લાકડા લઈને આવ્યા, ત્યાં તો કહી દીધું કે ના ભાઈ કામ તો થઈ ગયું. No one was likely to question this, since a dead body is not such a valuable property that anyone would say. તો કે કોઈ ક્વેશ્ચન ન કર્યો, સવાલ ન કર્યો. શું કામ? તો કે કાંઈ ડેડ બોડી તો કાંઈ વેલ્યુએબલ પ્રોપર્ટી તો હતી નહીં, સંભળી તો હતી નહીં કે કોઈ એને ચોરી જાય, એટલે કાંઈ ઉપાધિ હતી નહીં, કોઈ સવાલ કરશે નહીં ને એનું કામ હાયલું.
Everyone knows that even when there is no sign, life often secretly present. ક્યાંય દૂર દૂર સુધી ક્યાંય નિશાનો ન દેખાય કે આશાની કિરણ ન દેખાય તો પણ ક્યાંક ક્યાંક લાઈફ સિક્રેટલી પ્રેઝન્ટ હોય છે. હવે ચાલતા ચાલતા એ વિચાર કરે છે કે શું થયું હતું. સિસ્ટર કરે છે, પરંતુ એને પછી ખ્યાલ આવે છે કે તો હું ઘરમાં નથી, અંધારામાં, એને ખ્યાલ પણ નથી કે એની યારે શું થયું. પછી વિચારે છે કે હા, હું મારી બેનને બોલાવતી હતી, જ્યારે એ ચાઇલ્ડ પાસે હતી ને એની બેન હતી, એ દૂધ ગરમ કરવા ગઈ, મને કંઈક થયું અને પછી હું બેહોશ થઈ ગઈ, આંખ બંધ થઈ ગઈ, અંધારા આવી ગયા આંખમાં. પછી સીધી હું ઉઠી તો ત્યાં ડેથ ચેમ્બર ઉપર ઉઠી કે જ્યાં મને બાળવા માટે લઈ આવ્યા હતા. એ સીડી ઉપર ઉઠી, ખબર નહીં હવે એ બચ્ચાનું આંટી મને ક્યારે સાંભળવા મળશે, એ બાળકનું એ પ્રેમ ક્યારે મળશે. એ ઘરે તો હું જઈ નહીં શકું, કેમ કે ત્યાં તો બધા મને ભૂતમાં છે, કેમ કે એ લોકોએ તો મને મૃત સમજી લીધી છે. હવે હું ગઈ તો મને ભૂત સમજશે, ચૂડેલ છે, ભૂત છે, એનું ઘોસ્ટ આવ્યું, એની આત્મા ફરે છે, એનું આ ફરે છે. એટલે હું હવે મને યમ લઈ જશે, તું અંધારો તો એને એમ થયું કે હું યમલોકમાં આવી ગઈ, મને યમ તેડવા આવ્યા, સાચે હું મરી ગઈ છું. પણ એ બધી અસમંજસમાંથી નીકળીને એને ઘણી વાર થયું કે હું ઘરે જતી રહું, પણ પછી યાદ આવ્યું કે ઘરે તો હું મરેલી છું, હવે ઘરે કેમ જાઉં, ત્યાં તો મને બધા ગોસ્ટ મને, હું જઈશ તો અહીંયા મુસીબત આવી જશે, તો અમારે કરવું શું. ત્યાં તો મારું શૂન્યાલય થઈ ગયું છે, મારે બાળી નાખી, પછી અહીંયા વધ્યું હું જાઉં ક્યાં. At this thought, all the bonds were snapped which bound her to the world. She felt that she had marvelous strength, endless freedom. હવે તો શક્તિ પણ છે એનામાં, અને હવે તો ફ્રીડમ છે, જ્યાં જવું અહીંયા જઈને જે કેવું હોય છે ને કે, કેમ કે હવે અહીંયા તો ગીચા ગામમાં તો ક્યાં જશે, અહીંયા કોઈ એને ઓળખવાનું નથી. ગો વેર સી પ્લીઝ, જ્યાં ગમે, જ્યાં આનંદ આવે, જ્યાં મજા આવે એ કરો, જે ગમે એ કરો, જ્યાં જાઓ અહીંયા જાઓ. Mad with the inspiration of his new ideas, he rushed from the butt like a gust of wind. He stood upon the burning ground. All trace of shame or fear had left her. શું કહે છે કે હવે તો બધો ફિયર જતો રહ્યો, કે મરેલી હતી, યમલોકમાં હતી, બધું જતું રહ્યું. હવે તો એ છૂટા, આપણે જે કરવું હોય, જ્યાં જવું હોય, જે ગમે એ કરો, જે મન ફાવે જેને બી ઓળખાણ આપો, કેમ કે ક્યાંય ઓળખતું જ નથી. કોઈ ઓળખતું હતું ત્યાં તો મરેલી માની દીધી, એટલે હવે કાંઈ છે નહીં. Third part. Her clothes were clothed in the mud. Strange thoughts and walking by night had given her the aspect of a mad woman. Truly, her apprehension was such that folk might have been afraid of her, and children might have stoned her on or run away. શું કહે છે, એના કપડાં એટલા ગંદા, જેમ કે આખી રાત નદી ને પાણી ને ગારા ને ખેતરોમાં હાઈલી જ છે ને, ખ્યાલ નથી કે શું કરતી હતી. કપડાં બી એટલા ગંદા થઈ જતા, હાલત બી એવી દેખાતી હતી કે જાણે કોઈ ગાંડું માણસ હોય, ગાંડી સ્ત્રી હોય. એનો દેખાવા એવો હતો કે જાણે લોકો એને જોઈને થોડું ડરી જાય, અને કદાચ છોકરાઓ તો ભીખના માર્યા પાણા મારે કે ભાગી જાય એને જોઈને. લકલી ધ ફર્સ્ટ ટુ કોચ સાઇટ ઓફ હર વોઝ અ ટ્રાવેલર. પેલું કોઈ માણસ એને જોયું, આ બધું થયું પછી તો એ હતો એક ટ્રાવેલર. He came up and said, "Mother, you look a respectable woman. Wherever are you going? Alone and in this guise?" શું કહે છે કે ટ્રાવેલર કહે છે એની પાસે, માતા તમે તો એક રિસ્પેક્ટેબલ સ્ત્રી છો, તમે તો એક સન્માનનીય સ્ત્રી છો, તમે આવી હાલતમાં કઈ બાજુ હાલ્યા, આવી હાલતમાં કઈ તરફ જાઓ છો. કાદમ્બિની અનેબલ ટુ કલેક્ટ હર થોટ્સ. હવે અચાનક કોઈ આવી રીતે આવા થોટ્સમાં આવી રીતે જતા ત્યારે કંઈક થયું હોય, અને આવો કોઈ માણસ આવીને સામે આમ સવાલ પૂછ્યું તો આપણને જવાબ દેતા બે મિનિટ વિચારવું પડે. તો કાદમ્બિની વિચારવા માંડી. સ્ટેડ એટ હિમ ઇન સાયલન્સ. શાંતિથી ઊભી રહી અને જોયું. She could not think that she was still in touch with the world. એને એવું બિલીવ હતું કે હું આ જમીન પર, આ પૃથ્વી પર જીવું છું હજી. That she looked like a respectable woman. That a traveler was asking her question. કે હું એવી કે રિસ્પેક્ટેબલ વુમન નથી કે જેને આ ટ્રાવેલર છે એ હવે સવાલ પૂછે છે. અગેન ધ મેન સેડ, "કમ મધર, આઈ વિલ સી યુ હોમ. ટેલ મી વેર યુ લીવ." માતા, હાલો હું તમને
મારા ઘરે મૂકી જાઓ, તમારે કઈ બાજુ જવું છે? Kadambini thought to return to her father-in-law's house would be absurd, and she had no father's house. ક્યાંય ઘર જ નથી, જઈને શું કરવું? Then she remembered the friend of her childhood. એની એક બાળપણની મિત્ર હતી કે એના ઘરે જાઓ. She had not seen Jogmaya since the days of her youth. તો કે છે જુવાનીમાં મળ્યા એ પછી જોગમાયા એની બેનપણીને જોઈ નથી. બટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ they had exchanged letters. એ લોકો પત્રથી વાતો કરતા. Again, there had been quarrels between them, as was the only right, since Kadambini wished to make it dear and love her, for Jogmaya was unbounded. કે છે ક્યારેક ઝઘડો થઈ ગયો વચ્ચે, ત્યારથી લેટર બંધ થઈ ગયા હતા, પરંતુ એને ખબર છે કે એની ફ્રેન્ડ છે એને બહુ લવ કરે છે. While her friend complained that Kadambini did not return a love equal to her own. Kadambini ટાઈમ ટુ ટાઈમ પત્રનો જવાબ નથી લખતી અને એવું કરે છે. They were both sure that if they once meet, they would be inseparable. જો અગર મળી ગયા એ લોકો તો એને કોઈ છૂટા નહીં પાડી શકે. એની ફ્રેન્ડશિપ એવી હતી. Kadambini said to the traveller, I will go to Sripati's house, Nishitpur. Kadambini said to the traveller, I will go to Sripati's house at Nishitpur. તો કહે છે કાદંબિનીએ કીધું કે મારે શ્રીપતિના ઘરે જવું છે જે નિશિતપુરમાં રહે છે. એઝ વી વોઝ ગોઈંગ ટુ કલકત્તા, એ કલકત્તા જતા હતા. નિશિતપુર though not near was on his way, so he took Kadambini to Sripati's house and the friends met again. કે છે છતાં પણ એને લઈ ગયા અને એને શ્રીપતિના ઘરે ઉતારી દીધા. As father did not recognize one another, but gradually each recognized the features of other's childhood. કેટલા વર્ષો પછી મળ્યા એટલે આમ તો એક ધડાકે ઓળખી ન ગયા, પરંતુ ધીમે ધીમે ખ્યાલ આવી ગયો કે ઓ આ તો ફ્રેન્ડ છે. વોટ લક સેડ જોગમાયા. તો મેં કીધું ઓ હોય વાહ નસીબ, આજે તું મારા ઘરે. આઈ નેવર ડ્રીમ્ડ ધેટ આઈ શુડ સી યુ અગેન, બટ હાઉ હેટ યુ કમ હિયર સિસ્ટર, યોર ફાધર ઇન લોઝ ફોક શ્યોરલી ડિડન્ટ લેટ યુ ગો. કઈ રીતે અહીંયા આવી? તારા ઘરના કોઈ નહીં જા દેતા હોય નહીં? મેં તેમ હતું કે સપનું જ છે કે હવે આપણે ક્યારેય નહીં મળી. કાદંબિની રિમાઇન્ડ and last said, sister, do not ask about my father-in-law. Give me a corner and treat me as a servant. I will do your work. ઓકે છે. કાદંબિની કહે છે કે સવાલ જવાબ મૂકી દે, મારા ફાધર ઇન લોના મીન્સ કે મારા સસરાવાળાનું કંઈ પૂછ નહીં, મને ખૂણો આપી દે અને મને એક નોકરની રીતે રાખ, હું તારું બધું કામ કરીશ. વોટ ક્રાઇડ જોગમાયા. શું? જોગમાયા રાડ નીકળી ગઈ. કીપ યુ લાઈક અ સર્વન્ટ, તને હું નોકરી જેમ રાખીશ. વાય યુ આર માય ક્લોઝેટ ફ્રેન્ડ, તો મારી બાળપણની ફ્રેન્ડ છો. યુ આર માય અજય બોલે પેરા એન્ડ સો. Just then Sripati came in. Kadambini stared at him for some time and then went out very slowly. શું કહે છે? શ્રીપતિ ઘરમાં આવ્યા અને કાદંબિની એની સામે જોઈ અને તરત અંદર જતી રહી. She kept her head uncovered and showed not the slightest modesty or respect. ના શ્રીપતિને રિસ્પેક્ટ આપી. જોગમાયા, fearing that Sripati would be prejudiced against her friend, began an elaborate explanation. કે જો શ્રીપતિને એની ખરાબ છાપ પડશે, ના તો નેગેટિવ છાપ પડશે કે જોડે રિસ્પેક્ટ એ ન કરી, માથું ઢાકેલું નહોતું અને બોલાવે પણ નહીં કંઈ, એટલે એની અલગ છાપ પડશે, એટલે એને એક્સપ્લેનેશન દેવા માંડી. બટ શ્રીપતિ who readily agreed to anything Jogmaya said. Cut short her story and left his wife uneasy in her mind. શું કહે છે? પણ શ્રીપતિ હતા, એમણે જે કીધું એને માની લીધું. કટ શોર્ટ હર સ્ટોરી, એની સ્ટોરી કટ કરીને અને એના મગજમાં કંઈક થોટ આવી ગયા. કાદંબિની હેડ કમ બટ શી વોઝ નોટ એટ વન વિથ હર ફ્રેન્ડ. ડેથ વોઝ બિટવીન ધેમ. કાદંબિની આવી તો ગઈ હતી એની ફ્રેન્ડ પાસે, પરંતુ એ બેની વચ્ચે શું હતું? એક મૃત્યુ. ખબર પડી ગઈ કે જો આ મરેલી છે તો તકલીફ થશે. શી કુડ ફીલ નો ઇન્ટિમસી ફોર અધર સો લોંગ એઝ હર એક્ઝિસ્ટન્ટ perplexed her and consciousness remained. ઓકે છે, કોઈ પ્રત્યે ઇન્ટિમસી એને નહોતી, લાગણી નથી કે કોઈના અસ્તિત્વ ઉપર, કેમ કે એના જ અસ્તિત્વ ઉપર એક ક્વેશ્ચન બની ગયો હતો. એટલે એની જે જીવતી હતી એ પણ એ ડરથી જીવતી હતી કે કદાચ કોઈ મને જો ખબર પડી ગઈ, ન્યૂઝ ફેલાઈ ગઈ કે આ તો મૃત્યુ પામેલી છે, કોઈ
ભૂત સમજી લેશે. કાદમ્બિની વુડ લુક એટ જોગમાયા એન્ડ બ્રૂડ. એના બાળકો અને બ્રૂડ એટલે બાળકો, અને જોગમાયાની સામે શી વુડ થિંક શી હેઝ હર હસબન્ડ એન્ડ હર વર્ક, શી લાઈઝ ઇન અ વર્લ્ડ ફાર અવે ફ્રોમ માઇન્ડ. એની પાસે તો એક પતિ છે, બાળકો છે, ઘર છે, અને હું મારાથી તદ્દન અલગ જીવન જીવે છે. શી શેર્સ અફેક્શન એન્ડ ડ્યુટી વિથ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ. આઈ એમ એમ્પ્ટી શેડો. કે છે એને તો લોકો સાથે લાગણી છે, સંબંધો છે, અને હું તો એમ્પ્ટી શેડો, એક ખાલી પડછાયો. ધી ઇઝ અમોંગ ધ લિવિંગ, આઈ એમ ઇન એટર્નિટી. એ તો જીવિત માણસોની વચ્ચે છે, હું તો મૃત. જોગમાયા ઓલ્સો વોઝ અનઇઝી બટ કુડ નોટ એક્સપ્લેન વાય. જોગમાયાને પણ એમ થયું કે અચાનક આવી ગઈ, કંઈ બોલતી નથી, અને અહીંયા રહેવા બી ગઈ, કંઈ રીઝન નહીં. One do not love mystery because though uncertainty may transmutate into poetry, into heroism, into scholarship, it cannot be returned to account in his household work. અચ્છા, સ્ત્રીઓને રહસ્ય ગમતું નથી. એને એમ હતું કે ભાઈ શું કામ આવી છે, શેના માટે આવી છે, કાંઈક તો બોલે, કાં એનું જે રહસ્ય છે એ પોએટ્રીમાં ટ્રાન્સફોર્મ થઈ જાય, હિરોઇઝમમાં થઈ જાય, સ્કોલરશિપમાં થઈ જાય, પણ એને કામમાં મન નહોતું લાગતું અત્યારે. સો વેન અ વુમન કે નોટ અન્ડરસ્ટેન્ડ અ થિંગ શી આઈધર ડિસ્ટ્રોયડ એન્ડ ફોરગેટ્સ ઇટ. કાં ભૂલી જાય છે અને કાં કાંઈ ડિસ્ટ્રોય કરે છે, વિનાશ કરે છે. ઓર સેપ ઇટ એટ અ ન્યૂ ફોર હર ઓન યુઝ. કે કંઈક એનો અંદર મગજમાં વિચાર કરવા માટે. શી ફેલ્સ ટુ ડીલ વિથ ઇટ ઇન વન ઓફ ધીસ વેઝ શી લૂઝિસ હર ટેમ્પર વિથ ઇટ. જો અગર એ એનાથી હેન્ડલ ન છું એ મિસ્ટ્રી રહસ્ય, તો એ પોતાનો મગજ મીન્સ કે એનો જે ટેમ્પર છે, મીન્સ કે એનો ગુસ્સો આવી જાય છે, એનો મિજાજ પર અસર થાય છે, એટલે કે એના નેચર પર અસર થાય છે અને એને ગુસ્સો આવી જાય છે. ધ ગ્રેટર કાદમ્બિનીઝ એબ્સ્ટ્રેક્શન બીકેમ ધ મોર ઇમ્પેશન્ટ વોઝ જોગમાયા વિથ હર. જેમ કાદમ્બિની ઓલી અંદર ઓલી થતી જાય છે, એમ જ જોગમાયાને ટેન્શન થઈ જાય છે કે ભાઈ ધીરજ ખૂટી જાય છે કે આ શું કામ આવી છે, શેના માટે આવી છે, કાંઈ બોલતી નથી, કાંઈ કહેતી નથી. વન્ડરિંગ દેટ વોટ ટ્રબલ વેઇડ અપોન હર માઇન્ડ. એના મગજમાં શું હાલતું હશે, શું હશે, શું મુશ્કેલી હશે કે મારા ઘરે આવીને કંઈ બોલતી બી નથી. ધેન અ ન્યૂ ડેન્જર અરોઝ. શું કહે છે? ત્યાં તો એક નવું એક ટ્રબલ, મુશ્કેલી આવી. ધેન અ ન્યૂ ડેન્જર અરોઝ. નવું ડેન્જર આવ્યું. કાદમ્બિની વોઝ અફ્રેડ ઓફ હર સેલ્ફ. એ તો પોતાનાથી જ બીવા માંડી. યસ, શી કુડ નોટ ફ્લી ફ્રોમ હર સેલ્ફ. એને પોતાનું મૃત્યુનું બધું જે યાદ આવતું હતું. ધોઝ હુ ફિયર ગોસ્ટ ફિયર ધોઝ હુ આર બિહાઇન્ડ ધેમ. જે પોતે ભૂતથી બીતા હોય, એની હારે હોય, એને પણ બીવડાવે. વેરેવર દે કેન નોટ સી ધેર ઇઝ ફિયર. ન જોવે ત્યાં પણ ભૂત દેખાય. બટ કાદમ્બિનીઝ ચીફ ટેરર લે ઇન હર સેલ્ફ. એની જે મોટો ડર હતો એ એના પોતાનામાં છુપાયેલો હતો. ફોર સી ટ્રેડેડ નથિંગ એક્સટર્નલ. એટ ધ ડેડ નાઇટ વેન અલોન ઇન હર રૂમ શી સ્ક્રીમ. જ્યારે રાત્રે એકલી હતી રૂમમાં, ત્યારે એ ચીસ પાડી. ઇન ધ ઇવનિંગ વેન શી શો હર શેડો ઇન ધ લેમ્પ લાઇટ હર હોલ બોડી શુક. જ્યારે એને પોતાનો પડછાયો જોયો તો પણ એનું બોડી રૂજવા માંડ્યું. વોચિંગ હર ફિયરફુલનેસ ધ રેસ્ટ ઓફ ધ હાઉસ ફેલ ઇન ટુ અ શોર્ટ ઓફ ટેરર. એને રીતે જોઈને આખું ઘર પણ બીવા માંડ્યું હતું. સર્વન્ટ્સ એન્ડ જોગમાયા હર્સેલ્ફ બિગેન ટુ સી ગોસ્ટ. બધા એને ભૂત દેખાવા માંડ્યું હતું. વન મિડનાઇટ કાદમ્બિની કેમ આઉટ ફ્રોમ હર બેડરૂમ weeping and wailed at જોગમાયા's door. Sister, sister, let me lie at your feet. Do not put me myself. શું કહે છે કે મને કાદમ્બિની અડધી રાત્રે આવીને રડવા માંડી કે સિસ્ટર જોગમાયા, મને તારા પગ પાસે અહીંયા સુવા દે, મને એકલી ન મૂક. જોગમાયા's anger was no less than her fear. હવે એનો ગુસ્સો આવતો તો ડર કરતા હતો. She would have liked to drive કાદમ્બિની from those house that very second. ઈચ્છા તો એક સેકન્ડમાં કાદમ્બિનીને ઘરની બહાર કાઢી મૂકત. ધ ગુડ નેચર શ્રીપતિ આફ્ટર મચ ઇફોર્ટ સક્સીડેડ ઇન ક્વિટિંગ ધેર ગેસ્ટ એન્ડ પુટ હર ઇન ધ નેક્સ્ટ રૂમ. પરંતુ શ્રીપતિ એને ઠંડી પાડી અને જે મહેમાન કાદમ્બિની હતી એને બીજા રૂમમાં મૂકી. નેક્સ્ટ ડે શ્રીપતિ અનએક્સપેક્ટેડલી સમવન્ડ હિઝ વાઇફ્સ એપાર્ટમેન્ટ્સ. શી બિગેન ટુ અપબ્રેડ હિમ. યુ ડુ યોર કોલ યોરસેલ્ફ અ મેન. Woman runs away from her father-in-law and enters your house. A mouth passes, and you haven't hinted that she should go away, nor have I heard the slightest protest from you.
I should take it as a favor if you would explain yourself. You men are all like. શું કહે છે કે તમને ખબર નથી પડતી તમને માણસ કયો છો? એક એવી વિધવા સ્ત્રી જે એના ફાધર ઇન લો સસરેથી અહીંયા આવી ગઈ છે અને અહીંયા મહિનાઓથી રહે છે, મહિનો થઈ ગયો. તમે ક્યારે એમને કીધું કે આને ગાડી મૂકાને કોણ આવી છે આના ઉપર? તમે પ્રોટેસ્ટ શું કામ ન કર્યું? તમે મને કીધું શું કામ નહીં કે આને નથી રાખવી આમ તેમ? મને જણાવો. Men as a race have a natural partiality for womankind in general, for which women themselves hold them uncountable. કે છે કે એમ કે છે કે દયા ભાવ નથી રાખી હશે એમ. Although Sripati was prepared to touch Jogmaya's body and swear that his kind feeling towards the helpless but beautiful Kadambini was no whit greater than it should be, he could not prove it by his behavior. સુંદર દેખાતી હતી પરંતુ અને મહાન લાગતી હતી, પરંતુ એમાં કાંઈ એવું હતું નહીં, કેમ કે જે જાતનું બિહેવિયર કરતી હતી એ પ્રમાણે એવી લાગતી નથી. He thought that her father-in-law's people must have treated his forlorn widow abominably if she could bear it no longer and was driven to take refuge with him. કે એવું બની શકે કે એના સસરાવાળા છે વિધવાને સારી રીતે ટ્રીટ ન કરતા હોય એટલે અહીંયાથી ભાગીને અહીંયા આશરો લેવા આવ્યો હોય. She had neither father nor mother. How could he desert her? એના મમ્મી પપ્પા નહોતા તો હવે ક્યાં જાય? So saying, he let the matter drop. Far he had no mind to distress Kadambini by asking her unpleasant questions. કીધું કે ભાઈ રહેવા દે, નથી પૂછવા એવા સવાલો. His wife then tried other means of her sluggish lord until at last he showed that for the sake of peace he must send word to Kadambini's father-in-law કે ભાઈ ઝડપથી આ એના સસરાના ઘરે જતી રહી. Result of letter he thought might not be satisfactory, so he resolved to go to Ranihut and act on what he learned. કહે છે કે ના કાંઈ કે તમે એને મૂક્યા હોય ને કાં તમે તપાસ કરો કે અહીંયા શું કામ આવે છે. રાનીહટ જઈને તપાસ કરી આવો. Sripati went and Jogmaya on her part said to Kadambini. શ્રીપતિ ગયા પછી જોગમાયાએ પોતાનો ભાગ ભજવ્યો અને કાદંબરીને કીધું કે ફ્રેન્ડ હવે તારે નથી લાગતું કે તારે અહીંથી જવું જોઈએ, તું ઘણા ટાઈમથી અહીંયા રહેશ, લોકો શું કહેશે? કાદંબરી સ્ટેડ સોલેમલી ટુ જોગમાયા એન્ડ સેડ, વોટ આઈ ટુ ડુ વિથ ધ પીપલ? કયા લોકો? મારે લોકો સાથે કાંઈ લેવા દેવાના નહીં. જોગમાયા વોઝ એસ્ટોન્ડ. જોગમાયા તો શોક થઈ ગઈ, આશ્ચર્યચકિત થઈ ગઈ. ધેન શી સેડ શાર્પલી, ઇફ યુ હેવ નથિંગ ટુ ડુ વિથ પીપલ, વી હેવ. તારે કંઈ લોકો લેવા દેવાનો હોય તો કાંઈ નહીં, અમારે છે. How can we explain a detention of a woman belonging to another house? કોઈ બીજા ઘરની સ્ત્રી અમારા ઘરમાં શું કરે છે? Kadambini said, where is my father-in-law's house? ક્યાં છે મારા father-in-law's હાલ? Confounded it thought Jogmaya. એ તો વિચારતી રહી ગઈ કે આ બધું શું બોલે છે. What will the rest women say the next? હવે આ શું કહેશે? Very slowly Kadambini said, what I do with you? Am I of earth? You laugh, whip, love, each grieves and holds its own. I merely look. You are human. I am shadow. I cannot understand why God has kept me in this world of yours. તો કહે છે મારે અહીંયા તારી સાથે શું લેવા દેવા? આ પૃથ્વી પર તું આ પૃથ્વીનું માણસ છું, તું તો હસી શકે છે, ચડી શકે છે, તારે તો બધા ફિલિંગ્સ છે, બાળકો છે, ઇન્ટિમસી છે, મારે શું છે જોવાનું બધું? તું તો માણસ છો, હું તો એક પડછાયો. ખબર નહીં મને આ ભગવાને આ તારી દુનિયામાં કઈ રીતે મોકલી દીધી. તો સ્ટ્રેન્જ were her look and speech, then Jogmaya understood something of her drift, though not at all. એવી કાદંબરીની સ્પીચ હતી કે જોગમાયાને થોડું ઘણું સમજાણું. Unable either to dismiss her or to ask her any more questions, he went away oppressed with thought. એને ગાડી મૂકવાના વિચારતો હતો પરંતુ એ વિચારતી જતી રહી. It's all about rest lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.